કેટલાક નિયમો છે. સ્નાન કર્યા વિનાનું ભોજન ન કરાય, આસન પાથર્યા વિનાનું ભોજન ન કરાય, ઘણા બધા નિયમો છે. સવારે તો કમસે કમ સ્નાન કરવું જ જોઈએ. પછી આજે જમવું નહોતું એટલે કે થોડો આરામ કરી લો, સુતા છે. ગોવાળિયાઓ આવ્યા, યશોદાને વાત કરી, મૈયા ક્યાં કાનો? આ હું તો હું ક્યારની જગાડું, જાગતો નથી. એટલે હવે ગોવાળિયાઓ એને જગાડે છે. નરસિંહ મહેતા લખે, આ નરસિંહ ભાગવતની કથા છે. હે જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે? હે જાગને અમે તારા માટે કેવી રસોઈ બનાવી છે. અમારી માતાઓએ તારા માટે કનૈયા કેવી રસોઈ બનાવી દીધી. ગઈતણા ગઈથરા ગીતણા ઘેવરા કઢિયેલા દૂધ તે કોણ પીશ? જગાડ્યો કનૈયાને. જાગી માને પ્રણામ કર્યા, સુકરનું થોડું માખણ ખાયું અને વાછરડા લઈને હાલતા થયા. બરાબર વનનો માર્ગ શરૂ થયો તો રસ્તામાં એક મોટો અજગર મોઢું ફાડીને આડો પડ્યો. અઘાસુર છે, અજગરના રૂપમાં. ગોવાળિયાઓએ કહ્યું કનૈયા ગુફા છે, ગુફા, હાલો અંદર જાય. કૃષ્ણ કે ગુફા નથી, અસુર છે, અજગરના રૂપમાં અંદર ન જવાય. ગોવાળિયાઓ માયના નહીં, બાલ હટ છે ને, અમારે તો જાવું જ.
કૃષ્ણએ બહુ સમજાવ્યા, બાળકો સમજ્યા નહીં અને અજગરના મોઢામાં વિકરાળ અજગર છે. કૃષ્ણએ રક્ષા કરવા માટે એ પણ એમની પાછળ છે. અજગરના ગળામાં ઉભી શરીરને વધારી અજગરના શ્વાસને બંધ કર્યો. કારણ કે સર્પાહ પિબંતિ પવનમ, શ્વાસ ઉપર વધારે જીવતા પ્રાણી છે. ખાસ કરી અને અજગર સર્પ, એને વાયુની જરૂરિયાત વધારે પડે છે, પવનની જરૂરિયાત વધારે પડે છે. એને કાંઈ ન મળે ને તો પણ ખાલી પવન ઉપર એ જીવી શકે. સર્પાહ પિબંતિ પવનમ. હા, તો પ્રાણ કરી એના શરીરના બે ભાગ કરી બધા જ ગોવાળિયાઓને અંદરથી બહાર કાઢ્યા, બચાવ્યા અને મરેલો અજગર બતાવ્યો. કારણ કે મોઢું સર્પનું નાનું હોય, પણ જ્યારે મોઢું ફાડે ને ત્યારે વિકરાળ થઈ જાય. એની રચના જેવી છે. શિકાર કરવા માટે અજગર મોઢું ફાડે ને તો બહુ મોટું થાય, એટલે ગોવાળિયાઓને ખબર ન પડે. મરેલા અજગરને જોયો પછી કૃષ્ણની માફી માંગી અને આવ્યા છે બધા વનમાં. વાછરડા ચરાવે છે અને રમત રમે છે. બપોરનો સમય થયો, ભૂખ લાગી બધાને. ભૂખ એ લાગી, ઉતાવળે હતી, ઓલું ભેગું લીધું હતું ને બધું, જલ્દી બપોરે જમીએ. શું કૃષ્ણ કહે છે, એના હાવભાવ શું છે, આની તલબ હતી, તાલાવેલી હતી. એક સુંદર વડની નીચે કૃષ્ણ અને ગોવાળિયાઓ બધા આવ્યા છે. પછેડી પાથરી અને કહ્યું કે વચ્ચે બધા મૂકી દો, જે કઈ લઈ આવ્યો હોય પોતપોતાની પાસે ન રાખજો, વચ્ચે ઢગલો કરો. એટલે બધી રસોઈ વચ્ચે ઢગલો કરી દીધી. હવે આમાંથી જેને જી ભાવે એ ખાઓ. શા માટે? કે ધનવાન હતા એ વધારે સારું, વધારે ઘી વાળું ને એવું બધું લઈ આવ્યા. કોઈ નબળા હતા, કોઈ ગરીબ હતા, કોઈ સાદું લઈ આવ્યા તો કોઈ ટાઢું લઈ આવ્યા. તો કોઈને અહંકાર ન થાય ને કોઈને દુઃખ ન થાય, ખબર જ ન પડે કોણ શું લઈ આવ્યું. વચ્ચે ઢગલો કરીને બધા ખાવ. સહનો ભુનકતું કરે છે. કૃષ્ણ બધા ગોવાળિયાઓની સામે જોવે છે, રાજી થતા ગોવાળિયાઓને જોવે, પોતે રાજી થાય છે. એક એક ગોવાળિયાની મુખાકૃતિનો અભ્યાસ કરે. એક વાર જોયું, બે વાર જોયું, ત્રીજી વાર જોયું, પછી એને અચાનક વિચાર આવ્યો કે આમાં કોક ખૂટે છે, એકાદ ઓછો હોય એવું લાગે છે. વળી પાછી દ્રષ્ટિ બરાબર કરી તો ખબર પડી કે મધુમંગલ આમાં ક્યાંય નથી, સાંડિલ્યનો પુત્ર. અરે મિત્રો, મધુમંગલ ક્યાં? ગોવાળિયા કે નીકળ્યા ત્યારે તો ભેગો હતો, માટલી ટીંગાડી હતી એને, તો અહીંયા તો છે નહીં. સમજી ગયા કૃષ્ણ કે કાંઈક પણ ગડબડ છે મધુમંગલ નું. એટલે આમ જરા ઊંચી દ્રષ્ટિ કરીને ચારે બાજુ જોવે તો એક ઝાડવાની પાછળ મધુમંગલ છુપાણો, એનો હાથ કોણીનો ભાગ દેખાઈ ગયો. મધુમંગલ 5-7 દિવસની ખાટી છાસ લઈને આવ્યો અને આ બધી જ વસ્તુ એને જોઈ. એટલે એને એમ થયું કે આ બધાનું હું સારું સારું ખાઉં અને આ બધાને ખાટી છાસ હું આપું, એ મારે ન આપવી જોઈએ. 7 દિન ખાટી છાસ દેવાય, વાસી છાસ કોઈ બીમાર પડે તો. અને જો હું અમારા ગોપ મિત્રોને ખાવાનો કઈ પદાર્થ આપી ન શકું, મારાથી ખવાય, મારી છાસ ભલી હું ભલો. એટલે બધા વાતોમાં લીન હતા ને, એટલે પોતાની મટુકી લઈ અને હટકી ગયો, ભયો ગયો 4 પગે થઈને, અને ઝાડવાની પાછળ બેઠો બેઠો એકલો પોતાની છાસના ઘૂંટડા ભરે છે. ભૂખતા એને લાગી હતી, એ બાળક એને મહેનત પડે છે વાછરડા ચરાવવાની, પણ આ ઉંમરની એના સિદ્ધાંતો જોવો કેવો. દોટ મૂકી કૃષ્ણએ. મધુમંગલ ખબરદાર, મને ખબર છે તારી પાસે છાસ છે, પી જાજે માં. મેં તને કહ્યું તું મારે તારી પ્રસાદી જોઈએ છે, એમ કહીને દોટ મૂકી. ત્યાં તો મધુમંગલે મટુકી ઊંધી વાળી દીધી. આમાં વધે તો પીએ ને કે. જલ્દી જલ્દી મોઢામાં ઊંધી વાળી અને કૃષ્ણએ જઈને એક થપ્પડ મારી. આખું મોઢું ભર્યું હતું ને, તો મોઢામાં જેટલું હોય એક ધારું તો ઉતરે નહીં. એક થપ્પડ મારી આ જઈને બે બાજુથી છાસના રેલા નીકળે છે. આમ હાથ રાખ્યા અને હાથમાં જે કઈ આવ્યું ને
એ બ્રાહ્મણની પ્રસાદી રૂપે ભગવાને લઈ લીધી. બાવડું પકડીને લઈ આવ્યા. ગોવાળિયાઓને કહ્યું, સાંભળો આના પરાક્રમ. એકલો એકલો એની છાસ પીતો હતો. ન એને આપણને એની છાસ દીધી કે ન એને આમાંથી કઈ ખાધું. અને પછી ગોવાળિયા મૂકે એને પૈકડો બધાઈને બેહાડ્યો વચમાં. બધા એને આગ્રહ કરી કરીને ખવડાવે. અરે તું કાઈ ન લઈ આવ એનો મતલબ એ કે તારે આમાં નહીં ખાવાનું. આ કોઈ બીજાને ઘેરેથી આવ્યું છે, તારે જ ઘેરેથી આવ્યું છે. આગ્રહ કરી કરીને ખવડાવે. અને આ ગોવાળિયાઓનો પ્રેમ જ્યારે જોયો ને કૃષ્ણ પણ એકવાર ગદગદિત થઈ ગયા કે આ મારા મિત્રો છે, આ મારા મિત્રો. પણ એક બનાવ બન્યો. મધુમંગલના મુખમાંથી નીકળતી છાસ જ્યારે ભગવાને લીધી ને ત્યારે આકાશમાંથી બ્રહ્મા નીકળતા હતા, વિહાર કરતા હતા. એને આ દ્રશ્ય જોયું. વિચારે છે કે મેં એવું સાંભળ્યું કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કૃષ્ણ ભગવાનનો અવતાર છે, પણ ગોવાળિયાની એઠી છાસ પીએ ને એવો ભગવાન ન હોય. તુચ્છ ગોવાળિયાની એઠી છાસ પીએ. હું કેમ માનું કે આ ભગવાન છે? આની પરીક્ષા કરવી જોઈશે. આની તો પરીક્ષા કરવી જોઈશે. એટલે વાછરડા ચરતા હતા ને એને ઉપાડી અને બ્રહ્માજીએ સત્યલોકમાં એના લોકમાં સુવડાવી દીધા. ગોવાળિયાઓએ કૃષ્ણને કહ્યું, કાના વાછરડા છેટા વયા ગયા આપણે. કૃષ્ણે જોયું, ભયા તો જે કામ કરો, તમે મધુમંગલને ખવડાવો, તમે ખાઓ. મારે લગભગ જમી લીધું, પેટ ભરાઈ ગયું, હું જાઉં જરા તપાસ કરી આવું. કેવો લીડર છે? એ તો લીડર હોય ને, લીડર એ પોતે કઈ ના કરે એવો નિયમ છે. અત્યારના સમયમાં કેપ્ટન હોય, કેપ્ટન ઈ તો બેઠો જ હોય અદબ પલોઠી વાળી ઇન્સર્ટ બિન્સર્ટ કરી. એ ભાઈ હાલતા ઓલું કરી આવતા, હાલતા ઓલું કરી આવતા, ઓલું જોઈ આવતા. આ લીડર એવો કે તમે જમો, હું જાઉં. મધુમંગલ ને જમાડો, તમે જમો. અને એકલા કૃષ્ણ વાછરડાને ગોતવા જાય છે. અને જ્યારે વાછરડાને ગોતવા જાય ત્યારે સૂર્યના કિરણો મધ્યાહનના તડકો એની માથે પડે છે. અને એ સમયે ભગવાનનું રૂપ કેવું છે એક શ્લોકમાં વ્યાસ મુનિએ લખ્યું. બિભ્રદ વેણુ જઠર પટયો સિંગવે રે ચકાચે વારે મસૃણ કવલમ વેણુમ જઠર પટયો શૃંગ વેત્રે કક્ષે. પિતાંબર ધારણ કર્યું છે, કાળી કામડી છે, ગુલાબી ભેઠાઈમાં વેણું નાખી, તત્ફલાન્યંગુલીષુ હાથમાં ગાજર ગરબરના અથાણા શોભી રહે. જમતા જમતા ભાઈ ગાજો કવલ મસૃણમ મસૂર